જય માં શૈલપુત્રી। નવરાત્રિના પ્રથમ દિવસે પૂજાતા આ દિવ્ય સ્વરૂપ માતા શૈલપુત્રીની અદ્ભુત કથા આજે આપણે એકાગ્રતાથી સાંભળીએ। દેવી દુર્ગાના 9 સ્વરૂપ છે, જેને નવદુર્ગા કહેવાય છે। દરેક સ્વરૂપ ભક્તોને અલગ અલગ આશીર્વાદ આપે છે। એમાં પ્રથમ સ્વરૂપ છે માતા શૈલપુત્રી। શૈલનો અર્થ છે પર્વત અને પુત્રી એટલે પુત્રી, તેથી માતાજીનું નામ છે પર્વત રાજાની પુત્રી શૈલપુત્રી। માતા શૈલપુત્રીની ઉપાસના વગર નવરાત્રિની શરૂઆત અપૂર્ણ માનવામાં આવે છે। હવે સાંભળો તેમની જન્મકથા। પ્રાચીન સમયમાં દક્ષ પ્રજાપતિના ઘેર એક પુત્રીનો જન્મ થયો હતો, સતી। સતીજીએ અતિશય ભક્તિથી ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા, પણ દક્ષ પ્રજાપતિને શિવજીનો વૈર હતો। એક વખત દક્ષે મહાયજ્ઞ કર્યો, જેમાં બધા દેવોને આમંત્રિત કર્યા, પણ પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રિત ન કર્યા। સતીજીને ખબર પડી તેમને પતિનો અપમાન સહન ન થયો। સતીજી પોતાના પતિ વિના યજ્ઞસ્થળે પહોંચી પિતાને પ્રાર્થના કરી કે શિવજીનું અપમાન ન કરો, પણ દક્ષ પ્રજાપતિ અહંકારમાં હતા, તેમણે શિવજીનો અપમાન કર્યો। સતીજીનું હૃદય તૂટ્યું, તેમને લાગ્યું જ્યાં મારા પતિનો અપમાન થાય છે ત્યાં મને જીવવાનું યોગ્ય નથી, અને તેઓ અગ્નિકુંડમાં પ્રવેશી પોતાના પ્રાણો ત્યાગી દીધા। આ રીતે સતીજીનો અંત આવ્યો, પરંતુ સતીજી અમર શક્તિ હતી, તેમનો જન્મ ફરીથી થયો। આ વખતે પર્વતરાજ હિમાલયના ઘેર, તેમનું નામ પડ્યું શૈલપુત્રી। શૈલપુત્રી માતાજી અત્યંત દિવ્ય છે। તેમના જમણા હાથમાં છે ત્રિશૂળ, ડાબા હાથમાં કમળનું પુષ્પ, અને તેઓ નંદી વાછરડા પર આરૂઢ છે। માતા શૈલપુત્રીનું સ્વરૂપ સાદગી, ભક્તિ, અડગતા અને શૌર્યનું પ્રતીક છે। તેઓને જોઈને ભક્તોના હૃદયમાં શાંતિ અને ભરોસો જન્મે છે। નવરાત્રિમાં શું મહત્વ છે? નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીની પૂજા માટે સમર્પિત છે। જ્યારે ભક્તો પ્રથમ દિવસે માતાજીની ઉપાસના કરે છે, તેમને જીવનમાં સ્થિરતા મળે છે, મન બુદ્ધિમાં અડગ વિશ્વાસ જન્મે છે, આત્મબળ મજબૂત બને છે। શૈલપુત્રી માતાની ઉપાસના કરવાથી કુટુંબમાં સુખ શાંતિ રહે છે, ધાર્મિકતા, પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાથી શૈલપુત્રી માતાને ભજે છે, તેના જીવનમાંથી તમામ અડચણો દૂર થાય છે અને તેને દીર્ઘાયુ તથા સદગતિ મળે છે। આધ્યાત્મિક સંદેશ: શૈલપુત્રી માતાજીની વાર્તા આપણને શીખવે છે કે સાચા ધર્મ અને પતિભક્તિ માટે સતીજીએ પોતાનું જીવન અર્પણ કરી દીધું। આજના સમયમાં પણ માતાજીનો સંદેશ એ છે કે સાચા માર્ગ પર અડગ રહો, ભક્તિમાં સ્થિર રહો અને પોતાના કર્તવ્યને કદી છોડશો નહીં। માતાજી ભક્તોને જીવનમાં સાદગી, ભક્તિ અને શૌર્ય અપાવે છે। તો મિત્રો, આ હતી માતા શૈલપુત્રીની પવિત્ર વાર્તા। નવરાત્રિના પ્રથમ દિવસે માતાની ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનો આશીર્વાદ મળે છે। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેથી સૌ સુધી માં શૈલપુત્રીનો મહિમા પહોંચી શકે। ચાલો અંતે સૌ સાથે બોલીએ, જય માં શૈલપુત્રી, જય માં દુર્ગા।